મોદી સાહેબે હિન્દુ હોય કે મુસલમાન હોય, કોઈ પણ ગરીબને પોતાનું ઘર, એનું ઘર તૂટી ગયું હોય, એ તોડી નવું બનાવવું હોય તો 3.5 લાખ રૂપિયા મોદી સાહેબ આપે છે। વિધાનસભાની પેટા ચૂંટણીમાં રાજકીય પાર્ટીના નેતાઓએ સોશિયલ એન્જિનિયરિંગમાં લાગી ચૂક્યા છે। મતદારો અને સમાજને રીઝવવા માટે તેમના મહોલ્લા અને વિસ્તારમાં નાની નાની સભાઓ પણ ગજવી રહ્યા છે અને કડીમાં પણ કલાલ સમાજનો જે મુસ્લિમ વિસ્તાર છે ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પહોંચ્યા હતા, સભા ગજવી હતી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ તેમની ભૂતકાળની યાદો વાગોળી હતી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। કડી વિધાનસભાની પેટા ચૂંટણી હવે રસપ્રદ તબક્કામાં આવી ચૂકી છે। કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના નેતા અને કાર્યકરો દમખમ સાથે પ્રચાર કરી રહ્યા છે, મતદારો સુધી પહોંચી રહ્યા છે, ગામડાઓ ખૂંદી રહ્યા છે અને એક પછી એક નાની નાની સભાઓ પણ ગજવી રહ્યા છે। કોંગ્રેસના નેતા દાવો કરી રહ્યા છે કે તે 10,000 કે વધારે મતથી જીતી રહ્યા છે, જ્યારે સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ દાવો કરી રહ્યા છે। પરંતુ આ મતદારોને રીઝવવા માટે સોશિયલ એન્જિનિયરિંગમાં બંને પાર્ટીના નેતા અત્યારે લાગી ચૂક્યા છે અને કલાલ સમાજ છે તેઓની ગઈકાલે સભા હતી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ ત્યાં તેમની યાદો વાગોળી નિવેદન આપ્યું છે। આપણા વચ્ચે આવેલા મહેમાન મારા માટે તો ઘણા ભાઈ મોહમ્મદ અલીભાઈ અને ભાઈ સબીરભાઈ, બે ભાજપના લઘુમતી મોરચાના રાજ્ય કક્ષાના મોટા નેતાઓ છે। મુસ્લિમોના નાના મોટા પ્રશ્નો હોય એ બધા પ્રશ્નો સરકારમાં તમે બધા રજૂ કરવા જાઓ કે ના જાઓ, પણ તમારા વતી આખા ગુજરાતના જે મુસ્લિમો છે એમના બાળકોના શિક્ષણના, આરોગ્યના, વિધવાઓના પેન્શનના, મદ્રસાઓના પ્રશ્નો હોય, બીજી કોઈ સંસ્થાઓના પ્રશ્નો હોય, એ બધું જે સલંગ રજૂ કરે છે। આ મુકેશભાઈ ને સબીરભાઈ મળે કે મારા મંડાલીમાં આવું કરવાનું છે, એવું થઈ જાય, એવું કામ ભાજપ કરે છે। એવા બે અમારા આગેવાનો અને સૌ કલાલવાસના સૌ વડીલો, ભાઈઓ, બહેનો અને બાળકો, અમે કલાલવાસમાં સભા થાય એ જ નવી વાત છે। પહેલી વાર બાળકો જુઓ તમે કેટલા બધા ખુશખુશાલ છે। હવે આવું કાયમ ખુશખુશાલ રાખવાનું કામ તમારા ને અમારા બે કરવાનું છે। અમે તમને મદદ કરીએ, તમે અમને સહકાર આપો। અમારે તમારી પાસે બીજું કશું નથી જોઈતું, પણ અમારે આપવાનું ઘણું છે। હરિભાઈએ વાત કરી, મુકેશભાઈએ વાત કરી, સમજી લો કે કોઈ બીમાર પડ્યું તો પહેલા ખિસ્સામાં પૈસા હોય તો જ જવું પડતું હતું, હવે એવું નથી। હવે મોદી સાહેબે દરેક ગરીબમાં ગરીબ, કલાલ હોય, ગાચી હોય, મંસૂરી હોય, આ પઠાણ હોય કે વોરા હોય, હિન્દુ હોય કે મુસલમાન હોય કે ખ્રિસ્તી હોય કે શીખ હોય, 10 લાખ રૂપિયાનું કાર્ડ દરેકના ખિસ્સામાં આપી દીધું છે। કોઈ બીમાર પડે તો કોઈ સરકારી હોસ્પિટલ, કોઈની ભલામણ નહીં, કોઈની ચિઠ્ઠી નહીં, પહોંચી જાઓ દવાખાનામાં અને મફત દવા, સારવાર, ઓપરેશન એ આપણી ભાજપની સરકાર કરે છે। હરિભાઈએ બહુ સારી વાત કરી, મુકેશભાઈએ પણ સારી વાત કરી। કોંગ્રેસવાળા જ્ઞાતિઓને લડાવે, જાતિઓને લડાવે। અમે તમને મહાયોદ્ધાનું કાર્ડ લઈને જાઓ તો કોઈ જ્ઞાતિ નહીં પૂછતું, કોઈ જાતિ નથી પૂછતું। મોદી સાહેબ કોરોના આવ્યો ત્યારથી 80 કરોડ લોકોને, આખા દેશમાં ગરીબોને મફત અનાજ, જે કલ્પના નહીં કરી હોય, છોકરોએ બાપને ના ખવડાવે એવી ખબર મોદી સાહેબ 80 કરોડ લોકોની રાખે છે। આપણા મોહલ્લામાં જો હું આંકડા કઢાવું તો તમને 100-200 લોકોને તો ઓછામાં ઓછું મફત અનાજ મોદી સાહેબનું એ મળતું હશે। મફત ભણવાનું છોકરાઓને, ગણવેશ મફત, ચોપડીઓ મફત, છોકરીઓને સાયકલ મફત, એટલું ઘણું એટલું ઓછું। એ બધું જો કરવું હોય વધુ સારું, હકથી કરવું હોય,
અમારી ફાઈ અહીં કરવું હોય તો અમારા કોર્પોરેટરો છે વિસ્તારના, એમની ફાઈ આવો અને કોઈ કામ કરવાનું છે તો તરત થઈ જાય. તો કરવા માટે શું કરવું પડે? તમારું જમા ખાતું બતાવવું પડે. તમે બેંકમાં જાઓ પૈસા ઉપાડવા તો જમા હોય તો ચેક પાસ થાય ને, નહીં તો ચેક પાછો પડે. તો ચેક પાછો ના પડે એવું ભાઈ તમે કરો વકીલ બધા હો. અને બધા અમે બધું તમને પૂરેપૂરો સહકાર આ મ્યુનિસિપાલિટીમાં અમારા કોર્પોરેટર કટકુભાઈ, ભાઈ નિલેશભાઈ, ભાઈ અમારા મહેન્દ્રભાઈ, જસુભાઈ, આ બધા બેઠા છે. મ્યુનિસિપાલિટીના બધા કામો કરવાવાળા છે. પણ તમે હક કરો. આ ઘર બને છે, આ તકતીઓ મારી છે. મોદી સાહેબે હિન્દુ હોય કે મુસલમાન હોય, કોઈ પણ ગરીબને પોતાનું ઘર, એનું ઘર તૂટી ગયું હોય એ તોડી નવું બનાવવું હોય તો 3.5 લાખ રૂપિયા મોદી સાહેબ આપે છે. તમે બધા લાભ લો છો કે નથી લેતા? ભાઈ કંકુભાઈ અપાવો છો તો ભરદેભાઈ રાવળ ક્યાં ગયા? આ બધા લાભ અપાવવાના ગરીબોને ભાઈઓ. પછી ખાલી ભાજપ કરીને નહીં ફરવાનું. લોકોનો પ્રેમ જીતો તો આપણની જોડે બધા આવશે. અને શરૂઆત તમારે કરવાની ભાઈ વકીલ. તમે કરશો તો અમારો તો રસ્તો ખુલ્લો જ છે તમારા માટે. એવું કરો. આમ કડીની પેટા ચૂંટણી હવે રસપ્રદ તબક્કામાં આવી ચૂકી છે. કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મતદારો સુધી પહોંચી રહ્યા છે. તેમના ઉમેદવારને જીતાડવા માટે તે અપીલ કરી રહ્યા છે અને જોવાનું તે રહેશે કે મતદારો કોને ધારાસભામાં તેમના પ્રતિનિધિ તરીકે મોકલે છે. તે જ્યારે પરિણામ જાહેર થશે ત્યારે જ ખબર પડશે. આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા